અને આવનારા દિવસોમાં જે કંઈ કરવાનું થશે એની ઉપર અમે કાયદેસર કરશું અને એને જે લેખિતમાં ખાતરી લીધી છે એને અમે સખત સબૂરોમાં વખોડી કાઢીએ છીએ અને એ ખાતરી બિનકાયદેસર છે અને કાયદેસર હોય છે એનાથી થાય કરી લે. બાકી ચોરાવ માલ લાવ્યા વેપારીએ ક્યાં ચોરાવ છે? અમે ક્યાં કહીએ છીએ? તમે કહો અમે વ્હાઇટ કોલર થઈએ, અમે આ બધા તમે લૂંટો એટલે. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર 21 તારીખે આ મહિનાની 21 તારીખે જે ખેડૂતો કે પોતાનો માલ લાવ્યા હોય, ડુંગળી, દાળ, સફેદ, કપાસ, સિંગ કે કઠોળ કે કોઈ પણ ચીજ બકાલું, તો એને વિડીયા નહીં ઉતારવાના અને સોશિયલ મીડિયાવાળા જે યુવાનો હોય એને વિડીયા નહીં ઉતારવાના એવી માર્કેટિંગ યાર્ડના અધિકારીએ સ્પષ્ટ સૂચના કરી. એટલે એનો અમે બીજા દિવસે તરત વિરોધ કર્યો અને સોશિયલ મીડિયાવાળાને અને ખેડૂતોને એક ધમકી જેવા એમ કે કાયદાની ભાષામાં થાય અને તમારી ઉપર કેસ થાય અને પોલીસ બોલાવશો આવું જે કીધું. એટલે સોશિયલ મીડિયાવાળા અને ખેડૂતો ગભરાઈ ગયા અને વિડીયો ઉતારવાનું બંધ કર્યું. એટલે બીજા દિવસે જ અમે 22 તારીખે યાર્ડમાં આવીને પ્રતિક્રિયા આપી અને એને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો. પછી એને સોમવારે બધા સોશિયલ મીડિયાવાળાને ખેડૂતોના બોલાવી અને એક પત્ર માર્કેટિંગ યાર્ડનો જાહેર કર્યો અને એમાં અમુક નિયમ જાહેર કર્યા કે આવી રીતે કોઈના મોઢા નહીં બતાવવાના, કોઈના ટેન્ડરના નામ નહીં પાડવાના, યાર્ડને કાંઈ નુકસાન ન થાય એવું મીડિયા નહીં બતાવવાના. એટલે એ બધું બિનકાયદેસર છે અને એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. પણ બધા ખેડૂતો અને સોશિયલ મીડિયાવાળા ગભરાઈ ગયા. એટલે અત્યાર સુધી એ ગુપચુપ વિડીયો ઉતારતા હતા. પણ આજે અમે અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા લાલ ડુંગળી, સફેદ ડુંગળી, કપાસ, સિંગ વગેરેના તમામ ખેડૂતોને ચેલેન્જ કરી અને માર્કેટિંગ યાર્ડના જુનિયર જે અધિકારીઓ હતા એને બોલાવીને કીધું તમારે જેને બોલાવો એને બોલાવી લ્યો, જે અધિકારીને લાવો એને લાવો, પોલીસને બોલાવી તો બોલાવી લ્યો, નેતાઓને માર્કેટિંગ યાર્ડના બોલાવવાને બોલાવી લ્યો. બાકી વિડીયા અત્યારે જાહેરમાં ઉતરશે તમામના. અમે આજે ઘણી બધી ડુંગળીના, કપાસના, સિંગના અને તમામ માર્કેટિંગ યાર્ડની ખેડૂતોની ચીજના ખેડૂતો સોશિયલ મીડિયાવાળા અને અમે ખુદ અમારા ફોનમાં જાહેરમાં બધા જ વેપારીઓના જે બોલતા હોય એના, દલાલોના, ખેડૂતોના અને માર્કેટિંગ યાર્ડના હરાજીના અધિકારી જે બોલતા હોય એના તમામ વિડીયા અમે આજે ઉતાર્યા છે અને માર્કેટિંગ યાર્ડના અધિકારીઓને ખુલ્લી ચેલેન્જ કરી છે કે તમારામાં હવે પછી તાકાત હોય તો ક્યારેક કોકને ના પાડી દેજો. આ કોઈ બિનકાયદેસર, આ તો જાહેર ખેડૂતોનો યાર્ડ છે અને ખેડૂતો એનો માલ લાવે એનો એ વિડીયો ઉતારે તો એમાં માર્કેટિંગ યાર્ડવાળાને ક્યાં પેટમાં દુખતું હતું અને હું લેવાય એને ના પાડી. એ જ એક બિનકાયદેસર છે અને વેપારીઓ અને આ માર્કેટિંગ યાર્ડવાળા ડીઆઈડીએસનવાળાની તરફેણ કરે છે એ ભૂલ સાબિત થઈ ગયું. કારણ કે આ જે વેપારી છે મોટા ભાગના એને અહીંથી ડુંગળી સસ્તા ભાવની લઈ, કપાસ સસ્તા ભાવનો લઈને, સિંગ સસ્તા ભાવની ચીજ લઈ અને બહારના જિલ્લામાં, બહારના રાજ્યમાં એને ઊંચા ભાવમાં વેચ્યો હોય એટલે એનો વિડીયો બહાર પડે તો ત્યાં એની ખુલ્લી થાય. એટલે આ વિડીયો ઉતારવાની ના પડતી હતી. એવી અમે ઘણા વર્ષોથી કહેતા જ આવીએ છીએ કે માર્કેટિંગ યાર્ડ, મહુવા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ છે એ મોટા ભાગના લૂંટબાજ છે. આમાં આખા માર્કેટિંગ યાર્ડમાં એકાદું અને આ બધા નામ એવા લાગ્યા કે પેલી દુલ્હન જેવા છે, એક ઠગબાજો છે અને તો ઠગબાજ ટેન્ડર, લૂંટેરી ટેન્ડર, ચોર ટેન્ડર, મામા કંસ ટેન્ડર અને દુર્યોધનને રાક્ષસ ટેન્ડર એવા નામ ખપે અને એવી દુકાનોના નામ હાલે એવા બધા આ ચોર છે. એટલે અમે એનો સખત વિરોધ કરીએ છીએ. કાલથી હવે જો કોઈ ના પાડશે તો પછી જોયા જેકા પ્રોગ્રામો થઈ છે. એક તો ખેડૂતોને કાંઈ આમાં કાંઈ વળ્યું નથી. ડુંગળીમાં હવે 50 થી 100 રૂપિયાનો ભાવ આવે, સફેદ ડુંગળીમાં 100 થી 200 રૂપિયાનો ભાવ આવે. હવે એમાં કોક ડુંગળી 400 વેચાણી હોય તો એનો વિડીયો એના પાછો ઉતારવાનો, બાકીના 100 રૂપિયા વેચાય એનો વિડીયો નહીં ઉતારવાનો. એટલે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં જે કંઈ કરવાનું થશે એની ઉપર અમે કાયદેસર કરશું અને એને જે લેખિતમાં ખાતરી લીધી છે એને અમે સખત સબૂરોમાં વખોડી કાઢીએ છીએ અને એ ખાતરી બિનકાયદેસર છે અને કાયદેસર હોય તો એનાથી થાય કરી લે. બાકી અમારે વિડીયો ઉતારવાના છે. માર્કેટિંગ યાર્ડવાળાને જે કરવું હોય, પછી મહુવા હોય, ભાવનગર હોય, તળાજા હોય, ગુજરાતના ગમે હોય, ગમે સ્ટેન્ડ ઉપર અમે જાઓ ત્યાં અમે વિડીયો ઉતારીશું.
ઉતાર અમે ક્યાં ખેડૂત ચોરાવ માલ લાવ્યા, વેપારીએ ક્યાં ચોરાવ છે, અમે ક્યાં કહીએ છીએ તમે કહો અમે વ્હાઇટ કોલર થઈએ, અમે આ બધા તમે લૂંટો એટલે અમે કહીએ તમે લૂંટેલી દુલ્હન જેવા છો, વ્હાઇટ કોલર નથી. તમે મામા કાન છો માર્કેટિંગ યાર્ડના તમામ નેતાઓ, ગમે એ માર્કેટિંગ યાર્ડ હોય તમામ નેતાઓ મામા કાંઠ જેવા છે, લૂંટારી દુલ્હન જેવા છે. હવે એને થાય કરી લે, બાકી આગે દેખા જાય. જય હિન્દ, જય ભારત.